હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલમાં ફિટનેસ વર્લ્ડમાં. અને ઘણા બધા દિવસથી મેં પહેલા જ કીધું હતું, પણ તે છતાંય દિલથી બધાની માફી માંગુ છું કે ઘણા બધા દિવસથી વિડીયોઝ નથી નાખી શકી. તો એના માટે બધાને સોરી કહું છું. અને આપણા હવે વિડીયો કન્ટિન્યુ આવતા રહેશે, કારણ કે મારે જે ઘરનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે, અને કામ પણ મતલબ ઘર શિફ્ટિંગ કરવાનું હતું એ પણ થઈ ગયું છે. અને હવે જો તમે કહેશો તો આપણે ડાયટ રિલેટેડ રેસીપી જે બનતી હોય છે ઘરમાં, એ બધાના વિડીયોઝ પણ આપણે એડ કરીશું. તમારા બધાની કોમેન્ટ કરજો પ્લીઝ આ વિડીયોમાં કે હું ડાયટ રિલેટેડ રેસીપી જે બનાવું એના વિડીયો શેર કરું કે ના કરું, કારણ કે મને હજુ બધા વિડીયોનો એટલો બધો અનુભવ નથી, એટલે મારે કદાચ બીજા જેવા વિડીયોઝ બનશે પણ નહીં. બટ આપણે કોશિશ કરીશું, અને ડાયટ રિલેટેડ પણ વિડીયોઝ નાખવાની કોશિશ કરીશું, ડાયટની રેસીપી રિલેટેડ વિડીયોઝ પણ નાખવાની કોશિશ કરીશું. તો ધીરે ધીરે આપણે બધા જ વિડીયોઝ હવે કન્ટિન્યુ આવતા રહેશે, કારણ કે હવે હું થોડી ફ્રી પણ થઈ ગયો છું, અને હવે મેં અત્યારે સિટી ચેન્જ કર્યું છે, તો હાલ મારે કોઈ કામ એટલું બધું ચાલશે પણ નહીં. તો આપણે થોડું ફોકસ આ ચેનલ પર કરીશું, જેથી કરીને આપણે બધાની હેલ્પ પણ કરી શકીએ. અને મારી સાથે નવા પ્લીઝ બધા જોડાઈ જજો, જેથી કરીને હું બની શકે એટલાને વેઇટ લોસ જર્નીમાં હેલ્પ કરી શકું. અને વેઇટ લોસ દરમિયાન શું ખાવું શું ન ખાવું એ પણ આપણે વિચારવાનું હોય છે. તો ઘણા બધા વિડીયોઝમાં મેં કહી દીધું છે કે શું ખાવું, પણ આપણે એ વિશે વાત નથી કરતા, ખાસ કરીને કે શું નથી ખાવું. પણ આપણે પહેલા અત્યારે એ સ્ટાર્ટ કરીશું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મિનિંગ શું છે, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ સ્ટાર્ટ કઈ રીતના કરવાનું છે, કયા લેવલ સુધી લઈ જવાનું છે, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ દરમિયાન શું ખાઈ શકાય શું ન ખાઈ શકાય, આજે બંને વિશે વાત કરીશું. તો ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ તમે 12 કલાકથી સ્ટાર્ટ કરી શકો છો. 12 કલાક આપણે એવું જ વિચારતા હોય છે કે આપણે 12 કલાક સુધી અમે શું ક્યાં કઈ ખાવાના છીએ, રાતનો ટાઈમ છે તો સુઈ જ જવાના છીએ ને. પણ ના, આપણે એ દરમિયાન પણ ઘણીવાર સ્નેક કરતા હોઈએ છીએ, ઘણીવાર સોપારી, આંબીલા કે કોઈ બીજી વસ્તુ જેને નાઇટમાં કંઈ ખાવાની આદત હોય છે એ પણ ખાતા હોઈએ છીએ. તો એ પણ બંધ કરવાનું છે પ્રોપર. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મિનિંગ એવો થાય છે કે માત્ર પાણી, બ્લેક સોલ્ટ વાળું પાણી, ગ્રીન ટી, બ્લેક ટી અથવા સિલેમન ટી આ વસ્તુ લઈ શકીએ છીએ. ન ફ્રૂટ્સ ખાઈ શકીએ છીએ, ન સોપારી ખાઈ શકીએ છીએ, ન બીજું કંઈ. જ્યારે કાંઈ પણ વસ્તુ ખાવાનો ખોરાક આપણા પેટમાં જાય છે, જેમ કે મુઠ્ઠીભર સિંગ પણ આપણે જો ખાઈ લીધી તો આપણું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ બ્રેક થઈ જાય છે. 2 દાણા સિંગના પણ જો તમે મોઢામાં મૂકો છો તો આપણો ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ બ્રેક થઈ જાય છે. પછી આપણું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ ગણાશે નહીં. જો તમે એવું વિચારતા હોય કે ભાઈ હું તો સાંજે 8 વાગ્યા પછી ખાસ કંઈ ખાતી નથી, ખાવ તોય મુઠ્ઠીભર સિંગ ખાઉં છું, બીજું તો મને કાંઈ ખાવાની આદત નથી, પણ ખરેખર એ આપણા ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને બ્રેક કરે છે. તો ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મિનિંગ જ એવો છે કે એ 12 કલાક દરમિયાન તમારે લિક્વિડ સિવાય કંઈ લેવાનું નથી. લિક્વિડમાં પણ દૂધવાળી ચા કે કોફી નથી લેવાની. માત્ર બ્લેક ટી, બ્લેક સોલ્ટ વાળું પાણી, બ્લેક કોફી અને સિલેમન ટી આવી વસ્તુ જ લેવાની છે. ગ્રીન ટી લઈ શકો છો તમે, શહેદવાળું પાણી લઈ શકો છો, લેમન વોટર લઈ શકો છો, પણ દૂધવાળી ચા કોફી કાંઈ જ પીવાનું નથી. સાથે જ ઘણા બધા એવું કહેતા હોય છે કે અમારાથી ભૂખ્યું નથી રહેવાતું, પણ સ્ટાર્ટિંગ તમારે માત્ર 12 કલાકથી કરવાની છે. સાંજના 8 વાગ્યા પહેલા તમારું જમવાનું પૂરું કરી લેવાનું છે, અને સવારના 8 વાગ્યા પછી તમારે નાસ્તો કરવાનો છે. આટલું તો મિનિમમ આપણે આપણા માટે કરી જ શકીએ. કોઈ પણ પેશન્ટ હોય, હું પોતે, મારે ડાયાબિટીસ છે, ઇન્સ્યુલિન લેવાના હોય છે, તે છતાં હું એટલું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ તો કરી જ શકું, કારણ કે આપણે 8 વાગ્યા પહેલા જમી લેવાનું છે, અને સવારે 8 વાગ્યા પછી તમે નાસ્તો કરી શકવાના છો. 12 કલાકનું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કોઈ પણ ઉંમરે કે કોઈ પણ કરી શકે છે. હા, તમને બીમારીઓ છે તો તમે તમારા ડોક્ટરની સલાહ વગર ન કરો, એટલું હું કહીશ. બાકી તમે એ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ તો ઇઝીલી કરી શકો છો. પછી જો તમને કોઈ બીમારી નથી, કોઈ તકલીફ નથી, તો 1 વીક સુધી આવી રીતના ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરવાનું છે કે 12 કલાકથી 12 કલાક સુધીનું કર્યું. પછીના જે વીકમાં તમે 2 કલાક ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગના વધારી દેશો, 14 કલાક ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરશો, અને 10 કલાક ખાવાના ટાઈમિંગમાં ગણશો. હવે એ 10 કલાકમાં શું ખાવું, કઈ રીતનું ખાવું. પછી એનાથી નેક્સ્ટ વીકમાં તમે 16 કલાકનું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ, એટલે કે 16 કલાક સુધી તમારે કાંઈ નથી ખાવાનું, અને 8 કલાક દરમિયાન તમારે જમી લેવાનું છે. હવે ઘણા એવું કહેતા હોય છે કે 8 કલાકમાં શું ખાવું, કઈ રીતનું ખાવું. તો 8 કલાકમાં તમારા વેટ, સવારે ધારો કે તમારું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ, આપણે એવું વિચારીએ કે આપણે 14 કલાકનું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કર્યું છે, તો સાંજે 8 વાગ્યા પછી કાંઈ નથી ખાવાનું, અને સવારે 10 વાગ્યા પછી નાસ્તો કરવાનો છે. આ પણ થઈ શકે, એટલું બધું અઘરું નથી. એટલે 10 વાગ્યે તમારે નાસ્તામાં સીધા ફ્રૂટ્સ કટ કરીને લેવાનો છે, 1 બાઉલ, જેમાં તમે બધા જ ખાટા ફળ લઈ શકો છો, મીઠા ફળ લઈ શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ બહુ જે ગળા ફળ છે એ બહુ ઝાઝા નથી લેવાનું, જેમ કે કેળા છે. પછી કેરી ખાઈ શકો છો. કેરી મીઠી ચીજ છે, પણ એ શરૂઆતમાં જ્યારે સ્ટાર્ટિંગમાં બને છે ત્યારે એ ખાટી હોય છે, એટલે એના લીધે એ ગળપણમાં એટલી બધી ગણાતી નથી, કારણ કે પાકેલી કેરી હોય તો પણ એ થોડી ખાટી તો લાગે જ છે. એટલા માટે કેરી અને કેળાની વચ્ચે એ ડિસ્ટન્સ છે
કેળા બને એટલા ઓછા લેવાના છે. કદાચ તમે લો તો 1 થી 2 કેળા 2 નંગ સુધી જ લેવાના છે. અને કેટલા ફળ ખાવા, તો તમારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં એટલા ફ્રૂટ્સ ખાવાના છે કે ધારો કે મારો 70 કિલો વજન છે અત્યારે, તો 70 ને એક વધારે શૂન્ય જોડીને 700 ગ્રામ કરવાના છે. 700 ગ્રામ વજનના તમે ફ્રૂટ્સ લઈ શકો છો. કેવી રીતના ફ્રૂટ્સ લેવાનું છે? તો એને છાલ ફોતરા કંઈ ગણવાનું નથી. જેમ કે કેળા આપણે કાઢ્યા છે તો કેળાની છાલ કાઢી નાખ્યા પછીનો વજન ગણવાનો છે. તરબૂચ આપણે લીધું છે, વોટરમેલન, તો એને પણ તમે એની છાલ કાઢ્યા પછી એનો વેઇટ ગણશો. તો એવી રીતનું બધા ફ્રૂટ્સમાંથી છાલ કાઢ્યા પછી એનો વેઇટ ગણવાનો છે. એ 700 ગ્રામનું બાઉલ તમે બનાવીને રાખી દો. એકવારમાં ખાઈ શકો તો ભલે, નહીતર 1 કલાક કે 2 કલાક પછી ફરીવાર તમે એ ફ્રૂટ્સ ખાઓ. ધારો કે તમારું 10 વાગે ફાસ્ટિંગ તમે બ્રેક કરો છો, તો સ્ટાર્ટિંગમાં તમે જ્યારે ફાસ્ટિંગ બ્રેક કરો છો ત્યારે તમે લેમન વોટર કે એવું પણ પી શકો છો, જેથી કરીને તમને થોડું રાહત મળી જાય. પછી તમે ફ્રૂટ્સ ખાવાનું ચાલુ કરો તો એક સાથે એટલા બધા ફ્રૂટ્સ નથી ખાઈ જવાના. તો તમે ફ્રૂટ્સ થોડું ખાધું, થોડું રાખી દો, કલાક 1.5 કલાક જેવો સમય બીજો જાય પછી તમે પાછું ફ્રૂટ્સ ખાઈ શકો છો. હવે એ જ રીતે તમારે બપોરના જમવામાં શું લેવાનું છે? તો કે બપોરનો લંચનો ટાઈમ થાય, 12 વાગે તમે બીજી વાર ફ્રૂટ્સ ખાઈ લીધા છે, પછી તમારે 1-1.5ના દરમિયાન તમારો જમવાનો સમય જ્યારે થતો હોય ત્યારે તમે જમવામાં પહેલા એક ડીશમાં કાચું સલાડ કટ કરીને લેવાનું છે. તો એ જ રીતે કાચું સલાડ કેટલું લેવાનું છે? તો કે આપણા વેઇટથી હાફ, 0 ગણીને. તો મારો જે મેં કીધું એમ 70 કેજી વજન છે, તો એની સામે મારે ઓછામાં ઓછું 350 ગ્રામ જેટલું કાચું સલાડ ખાવાનું છે. એટલું કાચું સલાડ ખાઈશ એટલે દવાના રૂપમાં કામ કરશે. એ કાચું સલાડ ખાતા મને ભૂખ રહેશે તો હું દાળ ભાત શાક રોટલી, બાજરીનો રોટલો, જુવારનો રોટલો કંઈ પણ ખાઈ શકું છું. એ જ રીતે તમારે સાંજે પણ હવે આ બપોરે 1:30 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં આપણે જમી લીધું છે. 4 વાગે જો તમને સ્નેક્સની આદત હોય તો તમે 4 વાગે પછી ચા પણ પી શકો છો. અને હા, મેં જેમ કીધું એમ કે જો તમારે દૂધવાળી ચા લેવી હોય તો 4 વાગ્યાના ટાઈમમાં તમે લઈ શકો છો. સવારમાં તમારે ફાસ્ટિંગ બ્રેક કરીને તરત દૂધવાળી ચા નથી લેવાની. સિનેમન ટી અથવા બ્લેક ટી લઈ શકો છો, અથવા બ્લેક કોફી પણ લઈ શકો છો, અથવા ગ્રીન ટી લઈ શકો છો. અને જ્યારે 4 વાગે તમને આદત હોય તો તમે દૂધવાળી ચા એ ટાઈમે લઈ શકો છો. દૂધવાળી ચા અને સાથે જ તમે મમરા છે, પછી મખાના છે, પોપકોર્ન છે, એવું કંઈ સાથે થોડું હલકો ફૂલકો નાસ્તો પણ કરી શકો છો. અને જો તમને ચા પીવાની આદત નથી તો તમે એ ટાઈમિંગ દરમિયાન તમે ફ્રૂટ્સ પણ કંઈ પણ ખાઈ શકો છો. જેમ કે એક એપલ છે, એક મોસંબી છે, કે એવું કંઈ પણ ફ્રૂટ્સ પણ ખાઈ શકો છો. અને બપોરનું જે રીતનું આપણે લંચ લીધું છે એ જ રીતના તમારે રાતના પણ જમવાનું લેવાનું છે. પહેલા કાચું સલાડ ખાશો, પછી તમે દાળ ભાત શાક રોટલી જે કંઈ તમને ભાવતું હોય તે ખાઈ શકો છો. અને બની શકે તો ભાત અને રોટલી ઓછી કરી નાખવાની છે. એની જગ્યાએ જુવારનો રોટલો છે, બાજરાનો રોટલો છે, મકાઈનો રોટલો છે, એ તમે ખાઈ શકો છો. સાથે જ તમે ભાત ખાવા હોય તો બ્રાઉન રાઈસ આવે છે એ પણ ખાઈ શકો છો, અથવા ઓછામાં ઓછી ક્વોન્ટિટીમાં ભાત કે ખીચડી ખાવાની રહેશે, જેથી કરીને તમને આગળ જતા પ્રોબ્લેમ ઓછો થાય અને વેઇટ લોસ જર્ની પાસ થાય તમારી. એ જ રીતે જ્યારે તમે રાતનું ડિનર ફિનિશ કરો છો ત્યારે 8 વાગે તમારું ડિનર ફિનિશ થઈ જાય એવી કોશિશ કરવાની છે કે 8 વાગ્યા પહેલાં તમે જમી લો. અને એ જ રીતનું આપણું કન્ટિન્યુ 14 કલાકનું કે 12 કલાકનું ફાસ્ટિંગ સ્ટાર્ટ થઈ જશે. અને પછી ધીરે ધીરે એને લંબાવીને જ્યારે 16 કલાકનું જ્યારે તમે ફાસ્ટિંગ કરો છો ત્યારે તમે એ ફાસ્ટિંગને 12 વાગે ખોલવાનું રાખો, જેથી કરીને તમારે 2 મીલ જ લેવાના રહે અને સવારનો નાસ્તો સ્કીપ થઈ જાય. પણ 12 વાગે જ્યારે તમે ફાસ્ટિંગ ખોલો છો ત્યારે તમારે પહેલાં ફ્રૂટ્સ લેવાના છે અને પછી જમવાનું છે, જેથી કરીને તમને જેટલી ભૂખ હોય એટલું જ તમે જમવાનું રાખો. અને અત્યારની વેધરમાં જે ફ્રૂટ્સ મળે છે એ સિઝનેબલ બધા જ ફ્રૂટ તમે ખાટા ફળ આવે છે એટલે ખાઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય વેઇટ લોસ કરવામાં. અને સાથે જ આપણે બને તો સવારે એક ટાઈમ તો કમસે કમ એક ટાઈમ બ્લેક સોલ્ટવાળું પાણી અથવા સિલેમન ટી પીવાની છે, જે આપણું મેટાબોલિઝમ ફાસ્ટ કરે છે અને આપણને વેઇટ લોસ જર્નીમાં પણ મદદ કરે છે. તો બની શકે તો સિલેમન ટી પીવાનું ચાલુ કરજો, જેથી કરીને તમારો વજન ઉતારવાનું ફાસ્ટ ચાલુ થશે. અને એક્સરસાઇઝ વિશે કાંઈ જાણવું હોય તો એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં લાવીશું. અને ડાયટ રિલેટેડ જે કાંઈ રેસિપીસ હું જે મારા માટે બનાવું છું એના વિડીયોઝ પણ હવે તમને કન્ટિન્યુ બતાવવામાં આવશે. તો આપણી ચેનલમાં જોડાઈ જજો, જેને પણ વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવી છે. અને મેં પહેલાથી જ કીધેલું છે કે મારી પાસે એવો કોઈ જાદુ નથી કે હું તમને ફટાફટ વજન ઉતારી દઉં. પણ હા, મેં કીધું એમ 1 મહિનામાં 3 કિલો સુધી વજન તમારું ચોક્કસ ઉતરશે. તો જેને પણ વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવી છે તે મારી ચેનલમાં જોડાઈ જજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરતા રહેજો. થેન્ક યુ. આજ માટે બસ આટલું જ.